ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ધોરણ 11ની ટેક્સ્ટબુકમાં આજે આપણે યુનિટ 4 યુનિટ 4 રીડ 1 શરૂ કરવા જઈ રહ્યા છીએ. માઇન્ડ, બોડી, મેડિસિન. મન, શરીર અને ઔષધિઓ. આપણું મન, આપણું શરીર અને ઔષધિઓ કયા પ્રકારે આ ત્રણેય બાબતો એકબીજા સાથે જોડાયેલી છે અને ત્રણેય બાબતો એકબીજાને કઈ રીતે અસરકારક છે એને લગતી વાત આ રીડમાં કરવામાં આવી છે. માઇન્ડ, બોડી, મેડિસિન. ક્લિયર? માઇન્ડ એટલે આપણું મન, બોડી એટલે આપણું તન, શરીર, મેડિસિન એટલે ઔષધિઓ. આપણું શરીર અને મન અને ઔષધિઓ આ ત્રણેય એકબીજા સાથે ઇન્ટરલિંક છે, કઈ રીતે કામ કરે છે, એકબીજાને કઈ રીતે પૂરક છે એને લગતી વાત આ રીડમાં કરવામાં આવી છે. ટેક્સ્ટબુક તમારી ખુલ્લી રાખજો. સીધા આપણે રીડ ઉપર જઈએ છીએ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If we look at different people, જો આપણે અલગ અલગ લોકોનું અવલોકન કરીએ, જો આપણે અલગ અલગ લોકો તરફ જોઈએ, in the world around us, આપણા વિશ્વમાં રહેલા જુદા જુદા લોકો વિશે, આપણી આજુબાજુ રહેલા લોકો વિશે જો આપણે જોઈએ તો we observe that, આપણને એ વસ્તુનું નિરીક્ષણ કરવા મળશે, એ વસ્તુ વિશે જાણવા મળશે that કે all of us are not all alike. All of us, બધા જ લોકો are not all alike, બધા જ લોકો એક સરખા નથી. If we look at different people in the world around us, જો આપણે આપણી આજુબાજુ જે વિશ્વમાં જે કાંઈ લોકો રહેલા છે એના વિશે આપણે જોઈએ, એમનું અવલોકન કરીએ તો we observe that, આપણને એ બાબત જોવા મળશે કે all of us are not all alike. આપણામાંના બધા લગભગ સરખા નથી. આપણી આજુબાજુ જે કાંઈ માણસો જે છે બધા વિશે આપણે જોઈએ તો લગભગ બધા અલગ અલગ પ્રકારે જોવા મળે છે, બધા એક સરખા છે નહીં. each one of is different in many ways. each one of, આપણામાંનો દરેક, is different, અલગ છે in many ways, ઘણી બધી રીતે. આપણી આજુબાજુનું જે વિશ્વ જે છે, આપણી આજુબાજુનું જે વાતાવરણ જે છે, આપણી આજુબાજુ જે કાંઈ માણસો જે છે એમની સાથે આપણે જો આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણને ખબર પડે, જોવા મળે કે આપણે બધા એક સરખા નથી. each one of us is different, આપણામાંનો દરેક વ્યક્તિ અલગ છે in many ways, ઘણી બધી રીતે. both physically and mentally, બંને ફિઝિકલી શારીરિક રીતે એન્ડ મેન્ટલી માનસિક રીતે. કોઈનું શરીર સારું હોય, કોઈનું શરીર દુબળું હોય, કોઈનો રંગ જુદો હોય, કોઈનું રૂપ જુદું હોય. ક્લિયર? ફિઝિકલી, મેન્ટલી કોઈકની બુદ્ધિ કુશાગ્ર હોય, કોઈ એટલા બધા ઇન્ટેલિજન્ટ હોય નહીં, કોઈક તરત હાજર જવાબી હોય, કોઈનો આઈક્યુ પાવર ઘણો બધો હોય. મીન્સ લેખક એમ કહે છે કે આપણી આજુબાજુના વિશ્વમાં આપણે જોઈએ તો દરેક માણસ આપણાથી કોઈક ને કોઈક પ્રકારે અલગ છે. in many ways, both physically and mentally, શારીરિક રીતે અને માનસિક રીતે આપણી આજુબાજુનો દરેક વ્યક્તિ આપણાથી અલગ છે. we ought to understand our own nature. nature એટલે સ્વભાવ, પ્રકૃતિ. we ought to understand, ought to ફરજિયાતપણું સૂચવે. we ought to understand our own nature, આપણે આપણો સ્વભાવ સમજવો જોઈએ, and the natures of others for our own happiness and well-being in life. we ought to understand, આપણે સમજવો જોઈએ our own nature, આપણો પોતાનો સ્વભાવ, and the nature of others, આપણે આપણો સ્વભાવ પણ સમજવો જોઈએ અને બીજાના સ્વભાવ વિશે પણ આપણે જાણવું જોઈએ, સમજવા જોઈએ. શેના માટે? ફોર અવર ઓન હેપીનેસ, આપણી પોતાની ખુશી માટે, એન્ડ વેલબિંગ ઇન લાઈફ, આપણી પોતાની ખુશી માટે એન્ડ વેલબિંગ ઇન લાઈફ, અને જીવનમાં તંદુરસ્ત રહેવા માટે આપણે આપણો સ્વભાવ પણ સમજવો જોઈએ અને આપણી આજુબાજુના જે કાંઈ માણસો જે છે એના નેચરથી પણ આપણે વાકેફ રહેવું જોઈએ, પરિચિત રહેવું જોઈએ. આપણી આજુબાજુના જે માણસો જે હોય એનાથી, એના સ્વભાવથી આપણે પરિચિત ન હોઈએ તો આપણે એની સાથે મેચ થઈએ નહીં, અને મેચ ન થઈએ પરિણામે વી વિલ નોટ ફાઇન્ડ એની કાઇન્ડ ઓફ હેપીનેસ ઇન અવર લાઈફ. આપણને જીવનમાં જે ખુશી મળે
મળવી જોઈએ, આનંદ મળવો જોઈએ, એકબીજાને મળીને જે કંઈ આનંદ થાય એ વસ્તુ થતી નથી જો આપણે આપણો સ્વભાવ ન સમજીએ અને બીજાનો સ્વભાવ ન સમજીએ તો. ધ શેપ્સ એન્ડ સાઇઝ, શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ ધેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. આપણી તંદુરસ્તી માટે આપણું શારીરિક સૌષ્ઠવ સારું હોય એટલું જ જરૂરી નથી. ધ શેપ એન્ડ સાઇઝ, આકાર અને કદ. ટેમ્પરામેન્ટ્સ, સ્વભાવ. એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ, અને લોકોના ચરિત્ર. આપણી આજુબાજુ જે કાંઈ માણસો જે છે એ કેવા પ્રકારના ટેમ્પરામેન્ટ ધરાવે છે, એમનો સ્વભાવ કેવો છે, એમનું ચારિત્ર કેવું છે, એમનો આકાર કેવો છે, એમનું કદ કેવું છે. The temperament and characters of people have lot of variations. આ લોકોના સ્વભાવમાં અને એમના ચરિત્રમાં lot of variation, ખૂબ જ પ્રકારની વિવિધતા કે જેમાં જોવા મળે છે. That must affect our health and happiness. That must affect, એ ચોક્કસપણે આપણને અસર કરે છે, our health and happiness. આપણી તંદુરસ્તી અને આપણી ખુશીને આજુબાજુના લોકો, આપણી આજુબાજુ જે કાંઈ જે લોકો જે છે એમનો સ્વભાવ કેવો છે, એમનું ચરિત્ર કેવું છે, એમનો આકાર, એમનું કદ, આ બધી બાબતો આપણા તંદુરસ્તી અને આપણી ખુશી પર અસર કરે છે. આવું શા માટે લેખકે કીધું? ધારો કે આપણી આજુબાજુમાં પાડોશી કોઈ રહે છે પણ પાડોશી સાથે આપણે બોલે વ્યવહાર નથી તો આપણે એનાથી ખુશ થઈશું નહીં. મેન્ટલી આપણને એમના પ્રત્યે થોડોક દ્વેષ સદાયને માટે રહેશે, કારણ કે શરૂઆતમાં જ ઝઘડો થઈ ગયો છે. પણ જો આપણે પાડોશી સાથે સારા સંબંધો હોય, સવારમાં ઉઠીને જય શ્રી કૃષ્ણ કહેતા હોય, એકબીજાના ચહેરા જોઈને આનંદ થતો હોય તો આપણો દિવસ એકદમ સરસ રીતે વીતે, આપણો દિવસ સારો દિવસ કહેવાય એવું કહી શકાય. તો એ આપણી તંદુરસ્તી અને આપણી હેપીનેસ બંને માટે જવાબદાર છે. Not only our nature and our happiness, not only our nature and our temperament, but the temperament of the people around us, the character of people, they have lots of variation and that must affect our health and happiness. અને આ લોકોમાં જે વિવિધતા જે છે સ્વભાવમાં, ચરિત્રમાં, વ્યવહારમાં, વાણીમાં, that affect our health and happiness. એ લોકોની અસર પણ આપણી તંદુરસ્તી અને આપણી ખુશી પર થાય. એટલે આપણી આજુબાજુ કેવું વાતાવરણ છે, આપણી આજુબાજુ કેવા માણસો છે એ પણ આપણી તંદુરસ્તી અને આપણી ખુશી ઉપર અસર કરે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મતે, આયુર્વેદિક આખી શાખા છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ occur mainly owing to external factors like wrong diet or exposures to pathogens. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે આયુર્વેદ એવું કહે છે કે ફિઝિકલ ડિસીઝ અકર્સ, આપણને શારીરિક રોગો થાય છે, અકર્સ થવા, બનવા. ફિઝિકલ ડિસીઝ અકર્સ મેઇનલી, મોટે ભાગે, ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, એક્સટર્નલ બહારના ફેક્ટર્સ, પરિબળો, બહારના પરિબળોના કારણે. કેવા કેવા? લાઈક રોંગ ડાયટ, જેવા કે આપણી જમવાની પદ્ધતિ કંઈક ખોટી હોય, ખોરાક જે બેલેન્સ ડાયટ આપણે લેવો જોઈએ એ આપણે ન લેતા હોઈએ અને એવા પ્રકારના કંઈક જંક ફૂડ ખાતા હોઈએ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર્સ, શારીરિક રોગો થાય છે, મેઇનલી મોટે ભાગે શરીરના રોગો થાય છે, ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, ઓઇંગ ટુ ને લીધે, ને કારણે, એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળોને કારણે મોટે ભાગે આપણને આવા શારીરિક રોગો થતા હોય છે. લાઈક રોંગ ડાયટ, જેમ કે આપણી જમવાની પદ્ધતિ કંઈક ખોટી હોય, ઓર ખોટો ખોરાક લેતા હોઈએ, ઓર એક્સપોઝર્સ ટુ પેથોજિન્સ, એક્સપોઝર, આપણે અરક્ષિત હોઈએ, આપણને રક્ષણ ન મળે, ટુ પેથોજિન્સ, પેથોજિન્સ એટલે જીવાણુઓ, બેક્ટેરિયાઓ. અમુક પ્રકારના જીવાણુઓથી આપણને રક્ષણ ન મળતું હોય તો પણ કે છે આપણને શારીરિક રોગ થાય. અને આપણે જે કંઈક ખોરાક લેતા હોઈએ એ આપણી ખોરાક લેવાની બાબત જે છે એ કંઈક જુદી હોય, જુદો ખોરાક કંઈક આપણે લેતા હોઈએ અને પરિણામે આપણને આવા પ્રકારના શારીરિક રોગો થાય. આવું આયુર્વેદ કહે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ occurs mainly owing to external factors like wrong diet or exposures to pathogens. Mental disease arise mainly, mental disease, there are physical disease also, mental disease also.
મેન્ટલ ડિસીઝ એરાઇઝ, માનસિક રોગો ઊભા થાય છે મેઇનલી મોટે ભાગે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળો. બરાબર. માનસિક રોગો છે મોટે ભાગે આપણને ઇન્ટરનલ ફેક્ટર્સ, શારીરિક રોગો છે એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજિન્સ. એઝ ફાર એઝ મેન્ટલ ડિસીઝ આર કન્સર્ન, જ્યાં સુધી કે છે માનસિક રોગો આપણને થાય છે, દે એરાઇઝ મેઇનલી, એ મોટે ભાગે થાય છે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળોથી. કેવા લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, રોંગ યુઝ, ખોટો ઉપયોગ કરવો, દુરુપયોગ કરવો ઓફ ધ સેન્સીસ. આપણી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોનો આપણે ખોટો ઉપયોગ કરીએ. આંખ છે જોવાનું કામ કરતી હોય તો આંખથી આપણે જે વિઝ્યુલાઇઝ કરવાનું હોય એના બદલે આપણે કંઈક નુકસાન થાય એવા પ્રકારની બાબતો જોતા હોઈએ, પરિણામે આપણને નુકસાનકારક થાય, માનસિક રોગો માટે જવાબદાર બને. નાક છે સૂંઘવાનું કામ કરે પણ એનાથી આપણે કંઈક બીજી કંઈક એવા પ્રકારની પ્રવૃત્તિ આપણાથી થતી હોય કે જેથી કરીને આપણને મેન્ટલી ડિસીઝ એરાઇઝ થાય. તો આ સ્પર્શ, નાક, કાન, સૂંઘવાની શક્તિ, આ બધી આપણી 5 ઇન્દ્રિયો જે છે એનો આપણે કંઈક ખોટો ઉપયોગ કરતા હોઈએ. મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. માનસિક રોગો મોટે ભાગે આંતરિક પરિબળોથી ઊભા થાય છે, લાઇક રોંગ યુઝિસ ઓફ ધ સેન્સીસ. આપણા જે સેન્સીસ જે છે, આપણી જે ઇન્દ્રિયો જે છે એનો આપણે કંઈક ખોટો ઉપયોગ કરતા હોઈએ. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ ઇન્ક્રીઝ, એનો વધારો થાય. આપણામાં નેગેટિવ ઇમોશન્સનો વધારો થાય તો પણ કે છે આપણને માનસિક રોગો લાગુ પડે છે. શારીરિક રોગો છે એ પણ એવા પ્રકારના રોગો છે અને માનસિક રોગો છે એ પણ એક પ્રકારના રોગ છે. ચિંતા, ટેન્શન, વિચારવાયું થઈ જવું, બેઠા રહેવું, ક્યાંય ગમવું નહીં, ધીઝ આર કોલ્ડ મેન્ટલ ડિસીઝ. મેન્ટલ ડિસીઝ એરાઇઝ મેઇનલી, માનસિક રોગો મોટે ભાગે ઉત્પન્ન થાય છે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આપણા આંતરિક બાબતોથી, આંતરિક પરિબળોથી, લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. આપણે ઇન્દ્રિયોનો આપણે દુરુપયોગ કરતા હોઈએ. અને ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, જે નકારાત્મક જે ઇમોશન્સ, લાગણીઓ જે છે એનો વધારો થાય, પરિણામે આપણામાં માનસિક રોગો પેદા થાય છે. એટલે શારીરિક રોગો છે એ આ પ્રકારે બહારનું ખાવાથી અથવા તો અરક્ષિત જીવાણુઓ સામે આપણે અરક્ષિત હોઈએ એના કારણે શારીરિક રોગો થાય. માનસિક રોગો છે ઇન્ટરનલ ફેક્ટર્સથી થાય, આંતરિક પરિબળો એના માટે જવાબદાર છે. રોંગ યુઝ ઓફ સેન્સીસ, આપણે ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરીએ, અથવા તો ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણામાં નકારાત્મક વિચારો પેદા થાય અને પરિણામે આપણને માનસિક રોગ લાગુ પડે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. અને આ માનસિક રોગથી બચવા માટે વી ઓટ ટુ ડેવલપ, આપણે વિકસાવવું જોઈએ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણી, હકારાત્મક વિચારો કઈ રીતે ડેવલપ કરવા, ઇન્ક્રીઝ કરવા, એ આપણે કહે છે વી ઓટ ટુ ડેવલપ, એ ટેવ વિકસાવવી જોઈએ. પોઝિટિવ થિંકિંગ કઈ રીતે લાવવું તો તમે માનસિક રીતે સ્વસ્થ રહો, માનસિક રોગો તમને થાય નહીં. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. અને જો તમે આ પોઝિટિવ થિંકિંગને ઇન્ક્રીઝ કરો, એને ડેવલપ કરવાની હેબિટ પાડો, ટેવ પાડો, તો ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ, એની એક સારી હકારાત્મક અસર થાય છે ઓન અવર ઇમોશન્સ, આપણી લાગણીઓ પર એની એક હકારાત્મક અસર થાય છે. હાવેવર, તેમ છતાં બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. However, both physical and psychological, શારીરિક અને આ માનસિક ડિસીઝ રોગો, they are usually mixed. મોટે ભાગે તેઓ બંને ભળેલા છે. and one seldom occurs without the other. seldom, ભાગ્યે જ. one seldom occurs, આ એક રોગ ભાગ્યે જ થાય છે without the other, બીજાના અભાવે. મીન્સ કોઈ પણ રોગ થવા માટે, શારીરિક હોય કે માનસિક રોગ હોય, બંને રોગ થવા માટે, બંને પ્રકારના રોગ થવા માટે કે છે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર મેઇનલી મિક્સ્ડ. કોઈ પણ રોગ તમને થાય તો એના માટે કે છે આ શારીરિક અને સાયકોલોજીકલ, માનસિક બંને કારણો જવાબદાર છે. દે આર મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ.
એક ભાગ્યે જ થાય છે, વિધાઉટ ધ અધર, બીજાના અભાવે એક ભાગ્યે જ થાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે શારીરિક અને માનસિક રોગ બંને એકબીજા સાથે જોડાયેલા છે. કોઈ પણ રોગના મૂળમાં તમે જુઓ તો એમાં શારીરિક બાબતો પણ જવાબદાર હોય અને માનસિક બાબતો પણ એટલી જ જવાબદાર હોય છે. એટલે કે કોઈ પણ રોગ માટે શારીરિક અને માનસિક બાબતો બંને એટલી જ જવાબદાર છે. હવે કેવા કેવા પ્રકારના રોગ છે અને એનો કયા પ્રકારે ઉપચાર થાય એની વાત કરે છે. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. આપણે એમ કહીએ કે ભાઈ શારીરિક રોગ અને માનસિક રોગ બંને કોઈ પણ એક રોગ માટે જવાબદાર છે. તો આ લેખક અહીંયા જુદું ઉદાહરણ આપે છે, કહે છે સમ ડિસીઝ, કેટલાક રોગો એવા છે લાઈક જેમ કે એક્યુટ ઇન્ફેક્શન્સ, એક્યુટ તીવ્ર ઇન્ફેક્શન્સ, ચેપ, અમુક પ્રકારનો ગંભીર ચેપી રોગ હોય, they have almost entirely physical causes. They have almost entirely physical causes. એના માટે કહે છે સંપૂર્ણપણે શારીરિક કારણો જવાબદાર છે, એમાં સાયકોલોજી કે મેન્ટલ બાબતો આવતી નથી. તમને જે ચેપી રોગ થાય છે એ ચેપ શરીરના કારણે લાગે છે અને શરીરના એવા પ્રકારના વિષાણુઓ હોય, પરિણામે તમને ચેપી રોગ લાગે છે. અને સમ ડિસીઝ, આવા પ્રકારના રોગો લાઈક એક્યુટ ઇન્ફેક્શન, જેવા કે ગંભીર ચેપી રોગો, they have almost entirely physical causes. એ સંપૂર્ણપણે એના માટે શારીરિક બાબતો જવાબદાર છે. અને they can be treated purely on a physical level. ગંભીર ચેપ લાગ્યો હોય તો they can be treated, એની સારવાર થાય છે purely on a physical level. સંપૂર્ણપણે એની શારીરિક લેવલે, શારીરિક કક્ષાએ જ એની સારવાર કરવી પડે. ગુમડું થયું હોય ને પાક્યું હોય તો એના માટે યોગ કરવાથી ગુમડું ન મટે. એની રસી કાઢવી પડે, દબાવવું પડે, સાફ કરવું પડે, ડ્રેસિંગ કરવું પડે, દવા લગાવવી પડે. સંપૂર્ણપણે શારીરિક બાબતો જે કંઈ લાગુ પડતી હોય એ જ ત્યાં એને અસરકારક થાય. પછી તમને ગુમડું જોરદાર થયું હોય, પાક્યું હોય, અંદર રસી થતી હોય, પાક થતો હોય અને તમે યોગ કરો બેઠા બેઠા, નહીં, આમાં તો રોગ માટે સંપૂર્ણ શારીરિક અને માનસિક બંને બાબતો જવાબદાર છે. આપણે યોગા કરો જેથી કરીને ગુમડું મટી જશે, નેવર, ક્યારેય નહીં. સમ ડિસીઝ, કેટલાક રોગો લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ, તીવ્ર ચેપ, ગંભીર ચેપ હોય એવા રોગો, they have almost entirely physical causes. એના માટે સંપૂર્ણપણે શારીરિક બાબતો જવાબદાર છે. એન્ડ they can be treated, અને એમની સારવાર થઈ શકે purely on a physical level. એના માટે સંપૂર્ણપણે શારીરિક કક્ષાએ જ એની સારવાર કરવી પડે. However, તેમ છતાં most disease have psychological causes. However, most diseases have psychological cause. મોટા ભાગના રોગો માટે માનસિક કારણો જવાબદાર હોય છે. અને all lasting disease એટલે લાંબા સમયથી ચાલ્યા આવતા હોય, લાંબા સમય સુધી ચાલતા હોય એવા પ્રકારના રોગો. દાખલા તરીકે ડાયાબિટીસ છે તો એ ડાયાબિટીસ જલ્દી તમને મટે નહીં, એ લાંબા સમયથી ચાલતો આવતો રોગ હોય. બ્લડ પ્રેશર છે, ટ્યુબરક્લોસિસ, ટીબી છે, તો આવા પ્રકારના જે રોગ જે છે એ લાંબા સમય સુધી કે છે ચાલતા હોય છે. However, most disease, મોટા ભાગના રોગો, they have psychological cause. એના માટે માનસિક કારણ જવાબદાર હોય છે. એન્ડ all lasting disease, અને તમામ પ્રકારના આવા લાંબા સમયાંતર સુધી ચાલતા રોગો હોય, they have psychological effect. એમની માનસિક અસર થાય છે. પહેલા લેખક એવું કીધું કે મોટા ભાગના કેટલાક રોગો એવા છે કે દાખલા તરીકે ગંભીર ચેપ લાગ્યો હોય તો એનો ઉપાય સંપૂર્ણપણે શારીરિક રીતે જ થાય, ત્યાં માનસિક મેન્ટલ લાગે નહીં. પણ મોટા ભાગના રોગોમાં જે લાંબા સમય સુધી ચાલ્યા આવતા હોય એવા પ્રકારના રોગો માટે, મોટા ભાગના રોગોમાં કહે છે they have psychological effects. 50% માનસિક અસર રોગ પર હોય. મને ડાયાબિટીસ છે, મને શું થશે, સુગર લેવલ વધી ગયું છે, મને બ્લડ પ્રેશર છે, ક્યારે એટેક આવશે, શું થશે, ડૉક્ટરે અલ્ટિમેટમ આપી દીધું છે. રોગની સારવાર કરતાં તમારે આની સારવાર કરવી પડે. તમારામાં જે કંઈ વિચારો જે છે એના ઉપર તમારે કંટ્રોલ લેવો પડે. તો અહીંયા However, most diseases have psychological cause. તેમ છતાં મોટા ભાગના રોગોમાં કે છે આવી માનસિક અસર થાય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, અને લાંબા સમય સુધી ચાલનારા લગભગ પ્રકારના રોગો, they have psychological effects.
એમની આવી માનસિક અસર થાય છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. હવે શારીરિક રોગ અને માનસિક રોગથી આપણને શું તકલીફ થાય? ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગ છે એ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન, એ આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જે કાંઈ ઇન્દ્રિયો જે છે એને નબળી પાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, અને જેના કારણે આપણને શારીરિક તકલીફો પેદા થાય છે. આ ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગ છે એ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, એ આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જે લાગણીઓ માટે જે આપણી ઇન્દ્રિયો જે છે એને અશાંત કરે છે, નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, અને પરિણામે આપણને શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને આના કારણે ડાયટરી પ્રોબ્લેમ્સ, પાચનને લગતા પ્રશ્નો ઊભા થાય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, પાચનને લગતા પ્રશ્નો ઊભા થાય. સ્ટ્રેન, તણાવ, ટેન્શન આવે. સ્ટ્રેન ધ હાર્ટ, હૃદય ઉપર તણાવ આવે. એન્ડ નર્વ્સ, આપણા હૃદય અને ચેતાતંત્ર ઉપર એક પ્રકારે તણાવ પેદા થાય. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણા જે આ શારીરિક જે આપણું જે શરીર જે છે ફિઝિકલ બોડી એને નબળું પાડે. ચિંતા, તણાવ, સ્ટ્રેસ, પરિણામે આપણે બરાબર જમી ન શકીએ, શાંતિથી ઊંઘી ન શકીએ. પરિણામે પાચનને લગતા પ્રશ્નો થાય, જાત જાતના પ્રશ્નો ઊભા થાય. માનસિક, શારીરિક કેટલાય પ્રકારના પ્રશ્નો ઊભા થાય, અને આપણા ફિઝિકલ બોડીને કહે છે નબળું પાડે છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, પાચનને લગતા પ્રશ્નોને એ પ્રકારના પ્રશ્નો કહે છે ઊભા કરે છે. સ્ટ્રેન ધ હાર્ટ, આપણા હૃદયને. એન્ડ ધ નર્વ્સ, ચેતાતંત્રને ઢીલું પાડે છે, નબળું પાડે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણા શારીરિક જે કાંઈ બાબતો જે છે એને કહે છે નબળી પાડે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ our problems are mainly psychological. In the modern developed world, આધુનિક વિકસેલા, in the modern developed world, આધુનિક વિકાસ પામેલા આ વિશ્વમાં our problems are mainly psychological. મોટે ભાગે આપણા પ્રશ્નો છે એ સાયકોલોજીકલ, માનસિક પ્રશ્નો હોય છે. We have sufficient food, clothing and shelter. We have sufficient, આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં, અને શેલ્ટર એટલે મકાન. રોટી, કપડા ઓર મકાન પૂરતા પ્રમાણમાં છે. માણસને જમવા માટે પૂરતું મળે, આશ્રય મળે, પહેરવા માટેના પૂરા કપડાં મળે, તો પછી માણસને બીજું જોઈશું? શા માટે બીજા પ્રશ્નો ઊભા થાય? ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક વિકાસ પામેલા આ વિશ્વમાં our problems are mainly psychological. મોટે ભાગે આપણા પ્રશ્નો છે એ માનસિક પ્રશ્નો હોય છે. we have sufficient food, આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક છે. ક્લોથિંગ, પહેરવા માટેના પૂરતા રક્ષણ માટેના કપડાં છે. એન્ડ શેલ્ટર, અને આપણને આશ્રય પણ છે, મકાન પણ છે. which prevent us, જે આપણને રોકે છે from getting most physical disease. From getting most physical disease it prevents, એ આપણને રોકે છે મોટા ભાગના શારીરિક રોગો થતા. કોણ રોકે છે? sufficient food, shelter and clothing. શિયાળો ખૂબ જ હોય ને ગરમ કપડાં ન હોય તો આપણે બીમાર પડીએ, શરદી થઈ જાય. જોરદાર વરસાદ આવતો હોય ને ક્યાંય ઊભા રહેવાનું સ્થળ ન હોય, આશ્રય સ્થાન ન હોય તો આપણે તકલીફ થાય છે. પૂરતો આહાર ન મળે, પૂરતો પોષણ ન મળે તો પણ આપણે ફિઝિકલી વીક થઈ અને ડિસીઝનો સામનો કરવો પડે છે. તો અહીંયા આપણી પાસે આ બધું પૂરતા પ્રમાણમાં છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે ખોરાક છે, કપડાં છે, અને મકાન પણ છે, આશ્રય પણ છે. વિચ પ્રિવેન્ટ અસ, જે આપણને રોકે છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, મોટા ભાગના શારીરિક રોગો સામે આપણને રક્ષણ પૂરું પાડે છે. Though most of us have no major physical problems, though તેમ છતાં most of us, આપણામાંના મોટા ભાગનાને નથી હોતા મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ, આપણને કોઈ મોટી શારીરિક પ્રશ્નો હોતા નથી. we still suffer from psychological unrest, તેમ છતાં we still suffer, આપણે સહન કરીએ છીએ from psychological unrest, માનસિક અસ્વસ્થતાથી આપણે સપીલાતા હોઈએ છીએ. આપણી પાસે જમવાનું પૂરતું છે, આશ્રય છે, કપડાં છે, પરંતુ છતાં આપણે માનસિક રીતે સ્વસ્થ નથી. માનસિક અસ્વસ્થતાથી આપણે પીડાતા હોઈએ છીએ. This unrest may manifest,
ધીસ અનરેસ્ટ, આ આપણી અસ્વસ્થતા છે, ઇટ મે મેનિફેસ્ટ, તે પ્રદર્શિત થાય છે એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. આપણી જે અનરેસ્ટ જે છે, આપણો જે એક પ્રકારની અસ્વસ્થતા છે, માનસિક અસ્વસ્થતા, એ ક્યાં પ્રગટ થાય છે? એ ફિલિંગ ઓફ લોનલીનેસ. ફિલિંગ ઓફ લોનલીનેસ, આપણે એકાંત અનુભવતા હોઈએ. દુનિયામાં ઘણા બધા માણસો હોય તેમ છતાં આપણને એમ લાગે મારું કોઈ નથી. ફિલિંગ ઓફ લોનલીનેસ, નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિશિએટ, મને કોઈ ચાહતું નથી, મારા કોઈ વખાણ કરતું નથી. આવા પ્રકારના પીડાથી આપણે પીડાતા હોઈએ. આપણી પાસે બધું જ હોય, ખોરાક હોય, કપડાં હોય, આશ્રય સ્થાન હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય, તેમ છતાં એક પ્રકારનો સાયકોલોજીકલ અનરેસ્ટ આપણામાં હોય, અને ઇટ મેનિફેસ્ટ ઇન ધ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. એકાંતની લાગણીઓમાં, એકાંત, આપણે એકલા જ છીએ, એકલાપણાનો ભાવ એમાં એ છે પ્રગટ થાય. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ, આપણને કોઈ ચાહતું ન હોય, આપણા કોઈ વખાણ ન કરતા હોય. એંગર, પરિણામે આપણને ગુસ્સો આવે. સ્ટ્રેસ, તણાવ ઓર એન્ઝાયટી, અને પરિણામે એક પ્રકારની ચિંતામાં આપણે પડી જઈએ. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને જો આવું બધું થાય, બધી જ ફેસિલિટી હોવા છતાં તમે સાયકોલોજીકલી ફિટ ન હો, અનરેસ્ટથી પીડાતા હો, ત્યારે ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને આવી ચિંતા અને તણાવ ને કોઈ આપણને લાગણી દર્શાવતું નથી, મારું કોઈ છે નહીં, હું દુનિયામાં એકલો છું, આવા પ્રકારના ભાવ પેદા થાય તો ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. એનાથી આપણી શારીરિક ઉર્જા જે છે એ નબળી પડે. and prevent us, અને આપણને રોકે from doing what we really want to do. what we really want to do, આપણે જે કંઈ કામ કરવા ઈચ્છતા હોઈએ એમાં એ બાધારૂપ બને, અડચણરૂપ બને. કંઈક કામ શરૂ કરીને મગજ વિચારમાં ચડે કે મારું કોઈ છે નહીં, હું સાવ એકલો છું, મને કોઈ ચાહતું નથી, મારા પ્રત્યે કોઈની લાગણી નથી. એનાથી ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી જે કંઈ શારીરિક ઉર્જા જે છે એને નબળી પાડે. એન્ડ પ્રિવેન્ટ અસ, અને આપણને રોકે ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે ખરેખર જે કામ કરવા ઈચ્છતા હોઈએ એ કામ એ આપણને કરવા દે નહીં. આપણી પાસે બધું જ છે, તેમ છતાં આપણે આવા પ્રકારના સાયકોલોજીકલ અનરેસ્ટથી પીડાતા હોઈએ, અને પરિણામે એ સાયકોલોજીકલ અનરેસ્ટ જે છે આપણામાં આવા પ્રકારના ભાવ પેદા કરે, અને પરિણામે ઇટ પ્રિવેન્ટ અસ, એ આપણને રોકે છે ફ્રોમ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. આપણે જે કંઈ કરવા ઈચ્છતા હોય આપણને કરવા દેતું નથી. તો આ માનસિક રોગ કયા પ્રકારે થાય અને એની સાઈડ ઇફેક્ટ કેવી થાય? અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. લેખક આગળ કહે છે કે સાયકોલોજીકલ ને ફિઝિકલ ડિસીઝ તો ખરા, પણ અવર વેરી વે ઓફ લાઈફ, જીવન જીવવાની પદ્ધતિ, આપણી જીવન જીવવાની પદ્ધતિ છે, ઇટ બ્રીડ્સ અનહેપીનેસ. બ્રીડ્સ એટલે ઉછેરવું. ઇટ બ્રીડ્સ અનહેપીનેસ, એક પ્રકારની નાખુશી પેદા કરે છે. કઈ રીતે? વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણું રૂટીન્સ, આપણી દિનચર્યા કેવી છે? અનસ્ટેબલ, અસ્થિર છે. હેક્ટિક, અવિશ્રામ, સતત દોડધામ વાળું આપણું જીવન છે. આપણને ક્યાંય શાંતિ નથી, આરામ નથી. આ કરવાનું છે, તે કરવાનું છે, આમ જવાનું છે, આજે આટલું કામ છે. અવર વેરી વે ઓફ લાઈફ ક્રિએટ્સ અનહેપીનેસ. આપણે જીવન જીવવાની જે પદ્ધતિ જે છે એ જ કહે છે કે એક પ્રકારની અનહેપીનેસ પેદા કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણું જીવનચર્યા કેવી છે? અવિશ્રાંત અને અસ્થિર. ઇન વિચ, કે જેમાં there is little peace or contentment. little peace, બહુ જ થોડી શાંતિ છે, અથવા તો contentment, સંતોષ છે. આપણને શાંતિ પણ નથી કે સંતોષ પણ નથી. we have disturbed the organic roots of life. અને પરિણામે આપણી આવી દિનચર્યાથી વી હેવ ડિસ્ટર્બ, આપણે ખલેલ પહોંચાડી છે, ડિસ્ટર્બ કરી નાખી છે ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. જીવનની જે કંઈ મૂળભૂત બાબતો છે, લાઈક ગુડ ફૂડ, જેમ કે સારો ખોરાક લેવો, વોટર, સારું પાણી પીવું, એન્ડ એર, ચોખ્ખી હવા લેવી, એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આપણું કૌટુંબિક જીવન સુખી હોવું જોઈએ. પરંતુ આપણી રોજબરોજની દિનચર્યા એવી છે કે જેમાં આપણે આ બધું વ્યવસ્થિત કરી શકતા નથી. જલ્દી જે કંઈ મળે એ ખાઈ લઈએ છીએ, તરત ભાગી જઈએ છીએ, પાણી જે આવે પી લેવાનું, પ્રદૂષિત હવા લેવાની. ફેમિલી માટે આપણને ટાઈમ નથી, સાથે બેસીને વાતો, લાગણીઓ શેર કરવાનો ટાઈમ નથી. ધીસ ઇઝ અવર હેક્ટિક વે ઓફ લાઈફ.
આપણી આ અવિશ્રાંત અનસ્ટેબલ એન્ડ હેક્ટિક આપણું રૂટીન જે છે એ આવા પ્રકારનું છે કે જેમાં there is no any kind of good food, water and air and a happy family life. આ બધી બાબતોને આપણે અવકાશ નથી. We live in an artificial world. આપણે એક આર્ટિફિશિયલ બનાવટી વર્લ્ડ દુનિયામાં, કુદરતી દુનિયામાં જીવતા નથી, કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ. ડોમિનેટેડ બાય, જે પ્રભાવિત થયેલું છે આપણું જીવન શેના દ્વારા? બાય એન અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણ વાળા વિસ્તારોથી, એન્ડ માસ મીડિયા, જાહેર પ્રચાર માધ્યમ, ટીવી આ તે કેટલી બાબતો, મીડિયા, જે કાંઈ સોસાયટી આ બધી બાબતોથી આપણે પ્રભાવિત થયેલા છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે બનાવટી વિશ્વમાં જીવીએ છીએ, અકુદરતી જે છે એવા વિશ્વમાં જીવીએ છીએ. ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ, જે એક આવા પ્રકારના શહેરીકરણથી પ્રભાવિત થયું છે, એન્ડ માસ મીડિયા અને જાહેર પ્રચાર માધ્યમથી પ્રભાવિત છે. There is little to nourish the soul. અને આવા વાતાવરણમાં there is a little to nourish the soul. આત્માના પોષણ માટે આપણી પાસે કાંઈ જ નથી. આપણે આપણા આત્માને પણ પોષણ આપવું જોઈએ, ખોરાક આપવો જોઈએ, મનને પણ શાંતિ આપવી જોઈએ, પરંતુ એવો આપણી પાસે સમય નથી. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી બાબતોની ઈચ્છા કરીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. એન્ડ વી આર સેલ્ડમ કન્ટેન્ટ, ભાગ્યે જ આપણને સંતોષ મળે છે વિથ વોટ વી હેવ. આપણી પાસે જે કાંઈ છે એનાથી આપણે સંતુષ્ટ નથી. હજી મારે વધારે જોઈએ છે, હજી મારે વધારે મેળવવું છે. આપણા એક્સપેક્ટેશન છે વધતા જ જાય છે. We always crave to have more. Crave એટલે ઝંખના કરવી. We have always crave, આપણે હંમેશા ઝંખના કરી છે to have more. હજી મને વધારે મળે, હજી મને વધારે સુખ મળે, વધારે સમૃદ્ધિ મળે, વધારે પ્રશસ્તિ મળે, વધારે નામ ના મળે. We have always crave to more. આપણે હંમેશા વધારે મેળવવાની ઝંખના કરી છે. We are never still or at rest. આપણે ક્યારેય સ્થિર થતા નથી કે આપણને આરામ મળતો નથી, આપણે સંતુષ્ટ થતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ. અને આપણી આ દવાઓ જે છે ઇટ ઇઝ અ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle. આપણી દવાઓ છે આપણને આપણી જુદી જીવન, કાંઈ ખોટી જીવન પદ્ધતિ જે છે એ જીવવા માટે કે છે પ્રેરિત કરે છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. એન્ડ રેરલી એડ્રેસીસ, અને ભાગ્યે જ એ અનુસરે છે ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણા જે કાંઈ મૂળભૂત સમસ્યાઓ જે છે એને ભાગ્યે જ કે છે અસર કરે છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. વી ટેક, આપણને જ્યારે ટેન્શન હોય, શારીરિક પીડા હોય ત્યારે વી ટેક અ ક્વિક પિલ, આપણે તાત્કાલિક દવા ટીકડી લઈ લઈએ છીએ. હોપિંગ ધેટ, આશા રાખીને કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણી સમસ્યા છે દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ, પરંતુ આપણે એ બાબત જાણતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. આપણે જે આ રોગને અટકાવવા માટે જે ટીકડી લીધી એ શું છે? વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ, એ માત્ર એક નિશાની છે ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. આપણા અનિયંત્રિત જીવનની આ એક નિશાની છે. આપણે કોઈ પણ તકલીફ થાય એટલે તરત જ કોઈ ટીકડી લઈને આપણે એને દબાવી દઈએ છીએ રોગને જડમૂળમાંથી. પરંતુ રોગ શા માટે થયો? તો કે આપણી લાઈફ જે છે ઇમ્બેલેન્સ છે, એની આ નિશાની છે, એનું આ સિમ્પટમ છે. માથું દુખે છે તો શા માટે માથું દુખે છે? તો કે ભાઈ ઉજાગરો થયો, અથવા તો બીજા કોઈ પ્રકારનું ખાટું ખાધું, કે શરીરમાં કંઈક પ્રોબ્લેમ થયો. તો તમને જે પ્રોબ્લેમ થાય છે એની આ નિશાની છે. પરંતુ એ રોગ સુધી પહોંચવાને બદલે આપણે એને શરૂઆતથી જ દબાવી દઈએ છીએ. આ પ્રકારે કહે છે કામ કરીએ છીએ, આપણે રોગને ઓળખતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આપણા માટે એક ચેતવણીની નિશાની છે, આપણે બધા એનું ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મોની વિથ નેચર. એલોપેથીની વાત કરીએ, વાત છે આયુર્વેદની. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મોની વિથ નેચર. આયુર્વેદ છે આપણને કુદરત સાથે કઈ રીતે સંવાદિતા કેળવવી એના માટે આપણને શીખવે છે. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલબિંગ. સિમ્પ્લિસિટી, કઈ રીતે સરળ જીવન જીવવું, એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલબિંગ, જીવનમાં સુખી થવા માટે સંતોષ કેટલો જરૂરી છે એ કહે છે આપણને આયુર્વેદ શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. ઇટ શોઝ અસ, આયુર્વેદ આપણને બતાવે છે હાઉ ટુ લીવ, કયા પ્રકારે જીવન જીવવું ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ.
તમારે સંતુલન જીવન જીવવા માટે કયા પ્રકારે જીવન જીવવું, ઇન વિચ કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. સંતોષ એ હોવાપણાની બાબત છે, ભોગવવાની નહીં. ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. સંતોષ તમારો જે છે જીવનમાં એ કહે છે હોવાપણાની બાબત છે, ભોગવવાની બાબત નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. ઇટ કનેક્ટ અસ, આયુર્વેદ આપણને જોડે છે વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકતા તરફ, એન્ડ હેપીનેસ, અનેક પ્રકારના આનંદ તરફ. વિધિન અવર સેલ્સ, અંદરથી જ આપણને પ્રકારની સર્જનાત્મકતા મળે અને અંદરથી જ કંઈક નવો આનંદ મળે. સો ધેટ, જેથી કરીને we can permanently overcome our psychological problems. We can permanently overcome, આપણે સંપૂર્ણપણે વિજય પ્રાપ્ત કરી લઈએ on our psychological problems. આપણા જે કાંઈ માનસિક પ્રોબ્લેમ ઊભા થાય, મનને લગતા જે કાંઈ વિચારો કે રોગો ઊભા થાય, એને આપણે કહે છે ઓવરકમ આ પ્રકારે કરીએ છીએ. આયુર્વેદ છે એ આપણને સોર્સ ઓફ ક્રિએટિવિટી અને હેપીનેસ તરફ જોડે છે અને પરિણામે આપણને આ પ્રકારનો ક્રિએટિવિટી અને હેપીનેસ અંદરથી જ પ્રાપ્ત થાય છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ ધ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ છે એ પૂરું પાડે છે રિયલ સોલ્યુશન, વાસ્તવિક નિરાકરણ ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણા તંદુરસ્તીને જે કાંઈ લગતી સમસ્યાઓ જે છે એનો આયુર્વેદ કહે છે સાચો ઉકેલ આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, કે જેના માટે બદલાવ જરૂરી છે. હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. કયા પ્રકારે આપણે જીવીએ છીએ, કયા પ્રકારે આપણા વિચારો છે અને કયા પ્રકારે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ, આ બધી જ બાબતોમાં બદલાવ લાવવો જરૂરી છે. તો ટૂંકમાં માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, કયા પ્રકારે રોગો, માનસિક રોગો, શારીરિક રોગો એકબીજા સાથે જોડાયેલા છે. માનસિક રોગો કયા પ્રકારે પેદા થાય છે, કયા પ્રકારે આપણા બોડીને, આપણી એનર્જીને વીકન્સ, નબળી પાડે છે. આયુર્વેદ કઈ રીતે ક્રિએટિવિટી અને હેપીનેસ સર્જન કરવામાં કયા પ્રકારે આયુર્વેદ ઉપયોગી છે, આ બધી જ બાબતો આપણે જોઈ. ત્યારબાદ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ પાઠનો બાકીનો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરો કરીશું. આપણે અહીંયા અટકીએ છીએ. ગ્લોસરી તૈયાર કરજો, પાઠ 1-2 વખત વાંચજો. ઓકે.